નમસ્કાર દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા. હમણાં થોડાક સમય પહેલા મને ટીવીમાંથી સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું કે અમરેલીમાં જે ભાજપવાળાએ કાંડ કર્યો છે અને એક નિર્દોષ માસૂમ દીકરીનું સરઘસ કાઢ્યું છે અને અત્યારે એ દીકરી જેલમાં છે. એ બાબતે ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા, ભાજપના ધારાસભ્ય રમેશભાઈ અને બીજા ઘણા બધા ભાજપના આગેવાનો અને સાથે અન્ય સામાજિક આગેવાનોએ અમરેલીમાં એક મીટિંગ કરી છે એવું મને ટીવીથી જાણવા મળ્યું છે. આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હવે જે દીકરી જેલમાં છે એને કેવી રીતે જેલ મુક્ત કરાવી એની ઉપર ચર્ચા કરવા માટે મોટા મોટા ભાજપના નેતાઓ, ધારાસભ્યો ભેગા થયા છે. મારી એ બધા જ જે ભેગા થયેલા ધારાસભ્યો છે, ભાજપના નેતાઓ, એને વિનંતી છે કે આ ગુજરાતમાં ભાજપના રાજમાં તોડબાજોને જામીન મળી જાય છે, બળાત્કારીઓને જામીન મળી જાય છે, ડ્રગ્સ માફિયાને જામીન મળી જાય છે, બુટલેગરોને જામીન મળી જાય છે, ગૌચર માફિયાને જામીન મળી જાય છે, તો એક નિર્દોષ દીકરીને જામીન મળવાના જ છે. એ જે જામીન મળવાના જ છે, કદાચ એક દિવસ વહેલા મળે કે 5 દિવસ મોડા મળે, દીકરી 1000% નિર્દોષ છે તો જામીન મળવાના જ છે, એ જેલમાંથી છૂટવાની જ છે. એટલે આવી મીટિંગો કરી સમાજની આંખમાં ધૂળ નાખવાને, સમાજને છેતરવા અને ભીનું સંકેલવાની કોશિશ કરવાના બદલે જે ભાજપના નેતાઓ મીટિંગ કરી રહ્યા છે, કૌશિક વેકરિયા અને બીજા ભાજપના નેતાઓ, એને ખરેખર જો પાટીદાર સમાજ પ્રત્યે ચિંતા હોય, દીકરીની આબરૂ ઉછાળે એના પ્રત્યે ચિંતા હોય, તો મીટિંગમાં તમે એવી ચર્ચા કરો કે અમરેલીના એસપીને શું સજા કરવી અને જે સરઘસ કાઢનાર જે કોઈ પીઆઈ પીએસઆઈ છે, તપાસ અધિકારી, એને શું સજા કરવી એની ચર્ચા કરો. ચર્ચાના અંતે નિર્ણય કરો અને એ નિર્ણય તમારી ભાજપની સરકારને, તમારા ગૃહમંત્રી, તમારા મુખ્યમંત્રી સુધી પહોંચાડો. સમાજની આંખમાં ક્યાં સુધી ધૂળ નાખશો? એક દીકરીની ઇજ્જત ઉછાળ્યા પછી તે તમને સહેજે લાજ શરમ જેવો છાંટો નથી કે જેલ મુક્ત કરાવવાની મીટિંગ? અને મીટિંગમાં કોઈ વકીલ તો છે નહીં. આ રહ્યો એ દીકરીનો, પાયલબેનનો ભાઈ ગોપાલ ઇટાલિયા વકીલ છે. સુપ્રીમ કોર્ટ સુધી લડીને છોડાઈ લઈશું. તમારે ક્યાં એની મીટિંગ કરવાની જરૂર છે? તમે મીટિંગ એ વાતની કરો કે કચ્છના એસપીએ ભાજપની દલાલી કરી છે અને બેન દીકરીની જાહેરમાં ઇજ્જત ઉછાળી છે. અમરેલીના એસપીને શું સજા થવી જોઈએ? જાઓ, જઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચાડો. તમે ભાજપના ધારાસભ્યો છો. અમરેલી મીટિંગ કરી અને પાટીદાર સમાજને ગુમરાહ કરવાના બદલે સચિવાલયમાં મીટિંગ કરો, ગૃહ વિભાગમાં મીટિંગ કરો અને અમરેલીના એસપી અને અમરેલીના આઈઓ પીઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરાવડાવો ને એની ઉપર ઇન્કવાયરી બેસાવડાવો. તો એમ માનીએ કે સમાજ પ્રત્યે લાગણી છે. દીકરીને જેલમુક્ત કરાવવાની સ્ટ્રેટેજી બનાવવાની મીટિંગ, એ મીટિંગ કેવી હોય? એ મીટિંગમાં શું ચર્ચા થઈ? કોણે એફઆઈઆર વાંચી? કોણે પંચનામું વાંચ્યું? કોણે રિમાન્ડ રિપોર્ટ વાંચ્યો? કોણે પ્રોડક્શન રિપોર્ટનો અભ્યાસ કર્યો? અને બધું કર્યા પછી શું થવાનું છે? એ વકીલોનો વિષય છે. વકીલો છોડાઈ લેશે. વકીલ બેઠા છે અહીંયા. જે કામ તમારું છે, આગેવાન તરીકે તમારે શું કરવાનું છે કે જેણે ભાજપની દલાલી કરી છે અમરેલીના એસપીએ, એ એસપી ઉપર કાર્યવાહી કરાવડાવો. જાઓ સચિવાલયમાં, તમારું ચાલતું હોય તો ત્યાં જઈને કહો. પણ મહેરબાની કરીને પાટીદાર સમાજને ભાજપનો હાથો ન બનાવો. ક્યાં સુધી? પાટીદાર આંદોલનમાં 14 દીકરાઓને ગોળીઓ મારી, ગલીએ ગલીએ જઈને પોલીસે બહેનો દીકરીઓને ગાળો દીધી, એનો ન્યાય તો અપાવી શક્યા નથી. મહાભારતની વખતે દ્રૌપદી માતાનું જાહેરમાં ચીરહરણ કર્યું ને, અને ચીરહરણ વખતે ભાઈ